તમારા કહેવા મુજબ મેં સંગુણા બહેનના લગ્ન કર્યા હતા. હવે ખુશીથી શિવના શરણે જવાની તમે મને રજા આપો. હા બોલો છો. તમે રાજી ખુશી શિવના શરણે જાઓ. તમને સોંપતો જાઉં છું, કારણ કે તમને મારો દેહ યાદ ન આવે. એને ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરજો કે મારા સ્વામીનાથ તમારા પારે આવ્યા છે, એની મનોકામના પૂરી કરજો. હા બધાને હું કહું છું. તમને સોંપતો જઉં છું. આખું કોકણગઢનું રાજ તમને સોંપતો જઉં છું. કોઈ રૈયત દુઃખી ન થાય એનું ખાસ તમે ધ્યાન રાખજો. વાહ પ્રભુ, રકને રાજા બનાવે, રાજાને રક બનાવે. પ્રભુ તારા ઘરે ચા તાણેથી તે શેર માટી પણ મને ન આપી. તે કેટલી મારી માથે વિપત